હેલો બાળકો, જો હવે તમને ઉપગ્રહ વિશે પણ બધી જ માહિતી મળી ગઈ છે કે ઉપગ્રહ છે એ કક્ષામાં પરિભ્રમણ કરતો હોય ત્યારે એની ઝડપનું સૂત્ર આપણે સાબિત કર્યું હે ને, √gme/r. એ સિવાય એનો આવર્તકાળ છે, કેપ્લરના ત્રીજા નિયમનું પાલન થાય છે, t² ચાલે છે r3. અને બીજી વાત કરીએ એની બંધન ઉર્જાની પણ આપણે વાત કરી ગયા કે એની પાસે કુલ ઉર્જા જે હોય છે -gmem/2r આટલી એની પાસે કુલ ઉર્જા છે તો એટલી જ ઉર્જા પ્લસ આપીએ તો એ હંમેશ માટે ત્યાંથી છટકી જઈને અનંત અંતરે ચાલ્યો જઈ શકે. આ બધી માહિતી છે આપણી પાસે. તો હવે આપણી ટેક્સ્ટ બુકની અંદર થોડાક ઉદાહરણ આપ્યા છે, એની ચર્ચા કરીશ 8.5થી. મંગળ ગ્રહને 2 ચંદ્ર છે એટલે કે ઉપગ્રહ છે, ફોબોસ અને ડેલ્મોસ. ફોબોસનો આવર્તકાળ 7 કલાક ને 39 મિનિટ છે અને કક્ષીય ત્રિજ્યા છે એ 9.4 × 10³ કિલોમીટર છે. મંગળનું દળ શોધવાનું તમને કીધેલું છે. ઓકે, આગળ કહે છે કે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકારમાં ભ્રમણ કરતા ધારો. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં મંગળની કક્ષીય ત્રિજ્યા 1.52 ગણી છે એવું કહે છે. મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે? 2 વસ્તુ તમને શોધવાની કહી દીધી છે. પહેલાં તો જે છે તમને અહીંયા આગળ જે પહેલાં ક્વેશ્ચનની અંદર જે માહિતી આપી છે એની અંદર ફોબોસ છે એનો આવર્તકાળ ટી આપ્યો છે 7 કલાક અને 39 મિનિટ. આટલી વસ્તુ તમને આપેલી છે. તમે અહીંયા આગળ એક કામ કરી શકો કે અહીંયા આગળ જે છે આખી વસ્તુ કાં તો તમે મિનિટની અંદર લખી શકો છો. તો 7 કલાક એટલે 420 મિનિટ થાય અને એની અંદર બીજી 39 ઉમેર દો એટલે 459 મિનિટ થઈ. એટલે કે આને જો મારે સેકન્ડમાં લખવું હોય તો ગુણ્યા 60 લખી શકાય. તો આ જે જવાબ છે એ આપણને આવર્તકાળ ટી મળી ગયો. ઓકે, એક તો ટી આપ્યો છે, બીજું મને જે આપી છે એ છે કક્ષીય ત્રિજ્યા. કક્ષીય ત્રિજ્યા એટલે હું એને આરથી દર્શાવું તો મને કેટલી આપે છે 9.4 × 10³ કિલોમીટર. આટલી મને અહીંયા આગળ આપેલી છે. ઓકે, હવે પહેલું કહે છે મંગળનું દળ શોધો. તો જુઓ, પહેલું આપણે જો અહીંયા આગળ મંગળનું દળ માસ ઓફ માર્સ MARS માર્સ શોધવું હોય તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે t² ચલે છે r³ અને કેપ્લરનો ત્રીજો નિયમ અહીંયા આગળ પડાય છે એ પ્રમાણે આપણે ગણતરી કરીએ. શું અચળાંક હતો? 4π²/g. અહીંયા આગળ અર્થની જગ્યાએ કોણ આવશે? માર્સ આવશે એટલે માસ ઓફ માર્સ × r³ સૂત્ર આવશે. તો અહીંયા આગળથી એક કામ કરીએ અને આપણે સૂત્રનો કરતા કરી દઈએ તો 4π²r³ t² થઈ જશે. બસ સિમ્પલ છે. હવે બધી જ કિંમતો તમારે મૂકી દેવાની છે. આર જે છે આરની વેલ્યુ ખાસ ધ્યાનમાં રાખજો, કિલોમીટર છે અને મીટરમાં ફેરવજો એટલે 10³ ને બીજી 3 હતી જ એટલે 6 થઈ જશે. તો અહીંયા આગળ જે છે 9.4 એનો ક્યુબ અલગથી લખું છું અને 10⁶ છે એટલે એનો ક્યુબ કરશો એટલે 18 થઈ જશે. કેપિટલ જીની વેલ્યુ તો ખબર છે 6.67 × 10⁻11 અને ટી જે છે એ તમારી પાસે છે 459 × 60 અને એનો શું છે સ્ક્વેર. તો તમને જે છે એ કિલોગ્રામની અંદર જે દળ છે એ દળ મળી જશે. ઓકે, તો પહેલો જે જવાબ છે પહેલો જવાબ આ રીતે મળશે જે હશે 6.48 × 10⁻23. 6.48 અહીંયા મારી પાસે ગણેલો જ છે બુકની અંદર એટલે હું અહીંયા લખું છું, તમે અહીંયા ચેક કરી શકો છો. 6.48 × 10⁻23 પહેલો જવાબ મને મળી ગયો છે. હવે બીજી કઈ વાત કરી છે એ જુઓ. એમાં કહે છે પૃથ્વી અને મંગળ સૂર્યની આસપાસ વર્તુળાકાર કક્ષા આપણને વર્તુળાકાર લેવાની કીધી છે. પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા એટલે કક્ષીય ત્રિજ્યા એટલે હું એને આરથી દર્શાવું છું એટલે કોની વચ્ચેનું અંતર થયું? પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર થયું. એ કેવી છે અહીંયા આગળ? એના કરતાં મંગળની કક્ષા 1.52 ગણી છે. એટલે એવું કહેવાય કે આના કરતાં મંગળની કક્ષા એટલે આ રેડિયસ ઓફ માર્સ કેવી છે? 1.52 ટાઈમ્સ રેડિયસ ઓફ અર્થ છે. જે પૃથ્વીની ત્રિજ્યા છે એના કરતાં 1.52 ગણી છે. એટલે આપણે બંને વચ્ચે બરાબરની નિશાની લખીએ તો આને 1.52 થી ગુણવા પડશે. હવે કે છે મંગળના વર્ષની તમે લંબાઈ શોધો. એટલે ટી શોધવાનો છે ટાઈમ પીરિયડ કોના માટે? મંગળ માટે. એટલે TM શોધવાનો છે. તો જો આપણને આર ખબર હોય અને ટી શોધવો હોય તો આપણે કેપ્લરનો ત્રીજો નિયમ લઈ શકીએ ને કે કેપ્લરના ત્રીજા નિયમ મુજબ શું લખી શકાય સૂત્ર? t² ચલે છે r³ એટલે એક તો માર્સ માટે લખીએ અને બીજું અર્થ માટે. એનો હું ગુણોત્તર લઉં તો અહીંયા શું આવશે? r કોના માટે લખવાનું? માર્સ માટે
તો નીચે આર કોના માટે લખવાનો? અર્થ માટે, અને આખાનો શું છે? ક્યુબ છે. અહીંયા આગળથી તમને ખબર છે કે સૂર્યની આસપાસ જે છે એ પૃથ્વી એક પરિભ્રમણ પૂરું કરવા માટે આશરે 365 દિવસનો સમય લગાવે છે, હે ને? અને અહીંયા આગળ આ જે વેલ્યુ છે એ કેટલી છે? 1.52. અહીંયા આ વેલ્યુ મૂકી શકાય ને, RE અપોન, તો આ બંને તો કેન્સલ થઈ જશે, ક્યુબ. હવે જુઓ અહીંયા આગળથી આ બંને કેન્સલ થઈ ગયા, તો Tm² તમારી પાસે 1.52 છે એનો ક્યુબ કરશો અને અહીંયા 365નો સ્ક્વેર. પહેલાં તમારે શું કરવું જોઈએ? જુઓ અહીંયા આગળ જે છે તમે આખી ગણતરી કરી દો અને પછી જે છે એનું આખાનું વર્ગમૂળ લઈ લો તો તમને Tm મળી જશે, હે ને? એટલે માર્સને કેટલો ટાઈમ લાગે છે એ ટાઈમ તમને મળી જશે. આશરે 167 દિવસ કે કંઈક નહીં, સોરી 684 દિવસ છે તમારો આન્સર. કેટલો છે? 684 દિવસ. ટેક્સ્ટબુકની અંદર કર્યું છે એવું કરવું હોય તો આવું થાય. જુઓ હું સમજાવું. તમારે એવું પણ કરી શકો કે વર્ગમૂળ લો ને તો આની 3/2 ઘાત થાય ને અહીંયા ખાલી 365 વધે. આની 3/2 ઘાતનો અર્થ એવો થાય પહેલાં આનો ક્યુબ કરવાનો અને પછી વર્ગમૂળ લેવાનું. જે જવાબ આવે એને પછી 365થી ગુણવાના. તમે બંનેમાંથી કોઈ પણ રીતે ગણતરી કરી શકો છો. ઓકે, તો ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આગળ આપણે કઈ રીતે ગણતરી કરીએ. કેપ્લરનો ત્રીજો નિયમ છે એનો ઉપયોગ કરી અને આપણે જવાબ શોધી શકીએ છીએ. તો આવું આપણું આ ઉદાહરણ હતું. હવે એના પછીનો જોઈએ. ચલો, એના પછીનો જે ક્વેશ્ચન છે એમાં શું કહે છે? 8.6 પૃથ્વીનું વજન કરવાનું છે. તમને માહિતી આટલી આપી છે. એક તો જીની વેલ્યુ આપી છે, હું બધું જ લખી લઈશ. એક છે 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બીજું મને આપી છે રેડિયસ ઓફ અર્થ, એ છે 6.37 × 10⁶ મીટર. પછી ચંદ્રનું જે અંતર છે એને આપણે કેપિટલ આરથી દર્શાવેલું છે, જે છે 3.84 × 10⁸ મીટર. પછી ચંદ્રના પરિભ્રમણની આસપાસ પરિભ્રમણનો આવર્તકાળ એટલે T 27.3 દિવસ. એટલે આને મારે સેકન્ડમાં ફેરવવા હોય તો એક દિવસ એટલે 24 કલાક અને એક કલાકમાં 3600 સેકન્ડ હોય. એટલે આપણે આનાથી ગુણી દઈએ તો સમય છે એ સેકન્ડમાં ફેરવાઈ જશે. પછી બે જુદી જુદી રીતે તમારે માસ ઓફ અર્થ શોધવાનું છે. પૃથ્વીનું દળ આપણને શોધવાનું કહે છે. ઓકે, ચલો આપણે પહેલી રીતની વાત કરીએ તો જો મને અહીંયા આગળ ગુરુત્વ પ્રવેગ G આપ્યો છે તો પૃથ્વીની સપાટી પર પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે કે પૃથ્વીની સપાટી પર જીની જે વેલ્યુ સૂત્ર શું લખીએ છીએ? Gme/r². આવું સૂત્ર છે. આર એટલે પૃથ્વીની ત્રિજ્યા, હે ને? તો અહીંયા આગળથી મને જો છે મારે માસ ઓફ અર્થ શોધવું હોય તો એને સૂત્રનો કરતા કરી દઉં તો G_RE² G થશે. મૂકી દઈએ કિંમતો. જીની વેલ્યુ છે 9.81, રેડિયસ ઓફ અર્થ 6400 કિલોમીટર, અથવા તો સોરી આ આપણને આપ્યો છે એ જ લેવો પડશે 6.37 × 10⁶, હે ને? અને એનું શું છે? સ્ક્વેર અપોન 6.67 × 10⁻11. લગભગ 5.8 સમથિંગ આન્સર આવવો જોઈએ × 10⁻24. 5.97 તમારો આન્સર આવશે. 5.97 × 10⁻24 કિલોગ્રામ. ઓકે, અહીંયા આગળ જો હું તમને એક વસ્તુ કહી દઉં કે લગભગ આપણે પૃથ્વીનું દળ 6 × 10⁻24 કિલોગ્રામ લેતા હોઈએ છીએ ગણતરી વખતે. તો આપણને એક રીતે આ રીતે જવાબ મળી શકે. બીજી વાત કરી છે, જુઓ ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે તો એની કક્ષાની ત્રિજ્યા આપી છે અને આવર્તકાળ આપ્યો છે. એના પરથી પણ આપણને શોધવાનું કીધું છે. તો મારી પાસે એક આવું સૂત્ર છે કે પરિભ્રમણનો આવર્તકાળ, ચંદ્ર એટલે ઉપગ્રહ થયો તો એના આવર્તકાળનો વર્ગ T² ચલે છે r³ પ્રમાણે આપણે ગણીએ છીએ. શું સૂત્ર હતું? 4π² હે ને ઇન્ટુ r³. તો આમાં r એટલે પૃથ્વીની ત્રિજ્યા ન આવે. ખ્યાલ છે તમને કે પૃથ્વીની આસપાસ ચંદ્ર જે ત્રિજ્યાવાળી કક્ષામાં ફરે છે એ ત્રિજ્યા આવશે. એટલે અહીંયા એને કેપિટલ આરથી બતાવી છે. ભૂલથી અહીંયા 6400 કિલોમીટર નહીં લઈ લેતા, નહીં તો તમારો જવાબ નહીં આવે. તો આમાંથી હું એમીને સૂત્રનો કરતા કરી દઉં તો 4π² r³ થશે. મૂકી દઈએ કિંમતો. પાઈ એટલે 3.14 છે. આર જે છે એ શું લેવાનો છે મારે? 3.84 × 10⁸. એનો શું કરશો? ક્યુબ છે અપોન જીની વેલ્યુ મૂકી દઈએ
અને ટી આવર્તકાળ કેટલો છે 27.3 ગુણ્યા 24 ગુણ્યા 3600 અને એનો શું કરવાનો સ્ક્વેર. ઓકે, આ રીતે ગણતરી કરશો લગભગ તમારો આન્સર 6.02 × 10⁻24 કિલોગ્રામ આવશે. તો બંને રીતે જે જવાબ છે એની અંદર કંઈ બહુ મોટો તફાવત નથી. એનો અર્થ કે આપણે કહી શકીએ કે આ જવાબ સરખા જ છે. એટલે બેયમાંથી કોઈ પણ રીતે જવાબ શોધો, 1% કરતાંય ઓછો તફાવત છે બેયના જવાબમાં, માટે તમે કોઈ પણ રીતનો ઉપયોગ આ રીતે કરી શકો છો. એટલે તમને આ રીતે ક્યારે પણ કોઈ દળ શોધવાનું કે તો આ રીતે આપણે ઉપયોગ કરીને જવાબ શોધી શકીએ છીએ. ઓકે, તો આ રીતે એને ગણી લેજો. પછીનું જુઓ 8.7 સમીકરણ 8.38 એટલે હું શોધી કાઢું. હા, સમીકરણ છે આપણી પાસે t² = k × re + h હોલ ક્યુબ, જ્યાં k બરાબર 4π² / એની અંદર કહે છે કે અચળાંક કે દિવસ અને કિલોમીટરમાં દર્શાવો. આપણી પાસે જે અચળાંકની વેલ્યુ છે એને દિવસ અને કિલોગ્રામમાં બતાવવાની છે. જ્યાં કે બરાબર તમને આપી દીધો છે, કેટલો આપ્યો છે અચળાંક કેટલો છે 10⁻13 સેકન્ડ² / છે. હવે સેકન્ડને ટૂંકમાં દિવસમાં ફેરવવાના છે અને મીટરને ટૂંકમાં કિલોમીટરમાં ફેરવવાના છે. હવે કે છે ચંદ્ર પૃથ્વીથી 3.8 × 10⁵ કિલોમીટર અંતરે છે. એના પરિભ્રમણનો આવર્તકાળ કેટલા દિવસ છે એ તમે દર્શાવો. તમને ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર આપે છે અને એની મદદથી આવર્તકાળ જે છે એ શોધવાનો કીધો છે. એ અંતર હું પછીથી લખીશ. જુઓ, પહેલું તો છે ને આ જે લખ્યું ને આને આવું લખું છું 10⁻13 સેકન્ડ² / મીટર³ થાય. હવે જુઓ, સેકન્ડ છે, સેકન્ડને પહેલાં મારે દિવસમાં લખવાના છે. આ પદ તો એમનું એમ જ રહે. મને એવું ખબર છે કે જો હું એક દિવસની વાત કરું છું તો એક દિવસ ક્યારે થાય, એક દિવસમાં 24 કલાક હોય અને 1 કલાકમાં 3600 સેકન્ડ હોય. એટલે આટલી સેકન્ડ ભેગી થાય તો એક દિવસ થાય, હે ને. એટલે કે જો હું આવું લખું કે આટલી સેકન્ડ બરાબર એક દિવસ, તો 1 સેકન્ડ બરાબર કેટલા દિવસ, કારણ કે આટલું પદ ન વિચારો તો આ 1 સેકન્ડનો વર્ગ છે, તો 1 સેકન્ડ બરાબર કેટલા દિવસ, તો શું થાય 1 ભાગ્યા 24 ગુણ્યા 3600 થાય. એટલે કે મારે જવાબ લખવો હોય તો શું લખવું પડે, આના બરાબર 1 ભાગ્યા 24 ગુણ્યા 3600, હે ને. આટલા દિવસ થાય અને એનો પાછો સ્ક્વેર છે એટલે સ્ક્વેર કરવો પડે. સમજાયું કઈ રીતે મેં ત્રિરાશિ મૂકી? આટલી સેકન્ડ ભેગી થાય છે તો એક દિવસ બનાવે છે, તો 1 સેકન્ડમાં કેટલા દિવસ થાય, તો શું થયું ભાગાકાર થયો આ રીતે. તો મેં સેકન્ડ² જગ્યાએ આખું મૂકી દીધું. હવે છેદમાં શું છે આ / મીટર³. તો મીટર અને કિલોમીટર વચ્ચે શું સંબંધ છે, 1000 મીટર ભેગા થાય એટલે 10³ મીટર ભેગા થાય તો 1 કિલોમીટર બનાવે. ઓકે, તો આવું લખાય કે તો 1 મીટર બરાબર કેટલા કિલોમીટર, શું થાય 1 ભાગ્યા 10³ થશે. શું લખાશે મીટર³ જગ્યાએ 1 ભાગ્યા 10³ કિલોમીટર લખાશે. પણ એનો શું છે પાછો ક્યુબ, તો ક્યુબ કરવાનો. બસ હવે બધી જ ગણતરી કરો. જુઓ અહીંયા 10⁻13 છે, આ જે છે કે કિંમત એનો સ્ક્વેર એટલે આવું થશે 24 ગુણ્યા 3600 એનો શું છે સ્ક્વેર છે, બરાબર. છેદમાં છે એટલે મેં છેદમાં લખ્યું અને આ પદ છેદના છેદમાં છે એટલે આ અંશમાં જશે. કેટલી ઘાત 10³ છે અને એનો શું છે ક્યુબ, એટલો અંશમાં ગયો. શું વધ્યું d² / કિલોમીટર³. ખ્યાલ આવ્યો? તો આ રીતે બસ ચલો હવે આટલાની ગણતરી કરી દો એટલે તમને જવાબ તમારો મળી જશે. કરો ને ગણતરી, શું આવે છે તમારો જવાબ. તમારો જે જવાબ છે એ કંઈક આવો થવો જોઈએ 1.33 × 10⁻14 1.33 × 10⁻14 d² / કિલોમીટર³. બરાબર. તો આ રીતે આપણને જવાબ મળશે. સમજાય છે શું કર્યું એ? ચલો હવે પછી એના પછી પાછું શું માંગ્યું છે એની પાછી ચર્ચા કરી લઈએ. જો એમ કહે છે કે પૃથ્વીથી આટલા અંતરે છે ચંદ્ર, તો પરિભ્રમણનો એનો આવર્તકાળ શોધવો છે. તો અહીંયા આગળ આપણે ફરી પાછું એ જ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. t² = શું સૂત્ર હતું 4π² / gme, અથવા તો એ જે અચળાંક છે એને આપણે અહીંયા આગળ k લખેલો છે એટલે કે t² ચલે છે r³ મુજબ. તો આના પરથી જે k છે તો આપણે શોધી કાઢ્યો 1.33
ઇન્ટુ 10⁻14 એનો આપણે ઉપયોગ કરીશું અને આર મને આપ્યો છે, કેટલો આપ્યો છે 3.8 ઇન્ટુ 10⁵ કિલોમીટર ક્યુબ. જુઓ અહીંયા આગળ એક વસ્તુ ધ્યાનમાં રાખો, આ જે લખી છે કિંમત એમાં d² એટલે દિવસનો વર્ગ છે ભાગ્યા કિલોમીટરનો ક્યુબ છે, એટલે આવું થયું ને. આ દિવસનો વર્ગ છે કે એકમો સમજાવું છું, અપોન કિલોમીટર ક્યુબ છે આનો એકમ, અને આ વસ્તુ મેં કિલોમીટરમાં જ રહેવા દીધી એટલે કિલોમીટરનો ક્યુબ કેન્સલ થઈ ગયો, એટલે સીધો આપણો જવાબ વર્ગમૂળ લઈ લો ને, બરાબર. આખો જવાબ ગણી કાઢો અને પછી વર્ગમૂળ લઈ લો એટલે તમારો જે જવાબ છે એ ટી જે મળશે એ શેમાં મળશે 27.3 દિવસ જ મળશે. જવાબ સીધો શેમાં આવશે દિવસમાં. કારણ સમજાયું? કારણ કે આખી ગણતરી કરી છે એ જવાબ દિવસમાં જ છે, માટે જવાબ દિવસમાં આવશે. તો વર્ગમૂળ લેવાથી શું જવાબ આવશે 27.3 દિવસ. ઓકે, ચલો પછી 8.8 વિશે વાત કરીએ. જુઓ 8.8 ઉદાહરણ કહે છે કે એક 400 કિલોગ્રામનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2re ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ફરે છે. જુઓ ત્રિજ્યા એટલે કેન્દ્રથી અંતર થયું, એનો મતલબ એમ થયો કે તમને જે ત્રિજ્યા એટલે આર આપી છે એ છે 2re, પછી કહે છે એને બદલી અને 4re ત્રિજ્યાવાળી કક્ષામાં લઈ જવા માટે. એટલે આ પહેલી સ્થિતિ થઈ. બીજી સ્થિતિમાં કેટલી ત્રિજ્યાવાળી કક્ષામાં લઈ જવી છે 4re. તો કેટલી ઉર્જાની જરૂર પડે, તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય. તમે સમજી શકો છો કે ઉપગ્રહ છે એ ઉપગ્રહ જો આર ત્રિજ્યાવાળી કક્ષામાં હોય તો એની પાસે શું ઉર્જા છે એનું સૂત્ર મને ખબર છે. શું છે સૂત્ર? -GMEM/2R. આવું સૂત્ર હતું, લાસ્ટ ટાઈમ આપણે સાબિત કર્યું હતું. તો પ્રારંભિક સ્થિતિમાં કોઈ એક સ્થાને છે, ત્યાંથી અંતિમ સ્થિતિમાં અહીંયા છે, તો એવું કહેવાય બેના તફાવત જેટલી ઉર્જા આપવી પડે. ધારો કે હું એમ કહું અહીંયા એને રહેવું હોય, આ સ્થાને રહેવું હોય તો 100 જૂલ ઉર્જા જોઈએ, અને આ સ્થાને રહેવું હોય તો 200 જૂલ. તો એનો મતલબ શું થયો? કેટલી આપું તો અહીંયા આગળ પહોંચી શકે? તફાવત જેટલી 100 આપવી પડે ને, 200 - 100 એટલે 100 જૂલ ઉર્જા આપો તો એ અહીંયા જઈ શકે. કહેવાનો અર્થ કે મને પ્રારંભિક ઉર્જા જોઈશે, અંતિમ ઉર્જા જોઈશે, હું બંનેનો તફાવત લઈશ એટલી મારે ઉર્જા આપવી પડશે, તો તમારો ઉપગ્રહ અહીંથી અહીંયા જઈ શકે છે. સમજાય છે? કારણ આ સ્થાને રહેવા માટે એની પાસે જે ઉર્જા હોય અને અહીંયા રહેવા જે ઉર્જા જોઈતી હોય તો બેની બાદબાકી કરી દો તો ખબર પડે ને અહીંથી અહીંયા જવા કેટલી જોઈશે. એ આપણે તફાવતથી સમજી શકીએ છીએ. તો હવે હું અહીંયા આગળ કહીશ કે આર અંતરે ઉપગ્રહની કુલ ઉર્જા કેટલી હોય છે? શું સૂત્ર છે? E = શું લખીએ છીએ? અથવા તો અહીંયા આગળ કુલ ઉર્જા ખબર હોય એટલે બંધન ઉર્જા લખી દો. કુલ બંધન ઉર્જા E = શું છે આપણી પાસે સૂત્ર? -GMEM/R છે, બરાબર. હવે હું ઇનિશિયલની વાત કરું પ્રારંભિક સ્થિતિમાં તો આરની વેલ્યુ શું, 2R, આરની જે વેલ્યુ છે એ શું છે 2re છે. એનો અર્થ એવો થયો કે આ જવાબ મારો થયો -GMEM/4re. આટલી એની પાસે પ્રારંભિક ઉર્જા છે, બરાબર. સમજાય છે આટલું? હવે અને અંતિમ ઉર્જા શોધવી હોય તો E ફાઇનલ બરાબર શું થાય સૂત્ર? -GMEM/2R. R ફાઇનલ મૂકવાનો. R ફાઇનલ કેટલો છે? 4re છે. તો શું થયો આ ગુણાકાર? -GMEM/8re થયો. સમજાયું કેમ આવું પદ આવે છે? કારણ કે ઓરિજિનલ સૂત્રમાં છેદમાં 2R છે માટે. ઓકે, તો હવે ઉપગ્રહને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે જરૂરી ઉર્જા એટલે ડેલ્ટા E કહું તો શું સૂત્ર લખાય? E ફાઇનલ - E ઇનિશિયલ લખાય. હવે E ફાઇનલ કેટલા છે? તો -GMEM/ કેટલા છે? 8re છે. પછી માઇનસ પ્લસ થઈ જશે અને E ઇનિશિયલ છે /4re. શું કોમન નીકળશે બંનેમાંથી? જોઈ શકો છો બંનેમાંથી કોમન નીકળશે GMEM/4re કોમન. શું વધ્યું અહીંયા? -1/2 +1 હે ને.
અહીંયા આગળ વધ્યા -1/2 અને આ થશે +1 એટલે એકમાંથી અડધો જાય એટલે અડધો, મતલબ કે મારો જવાબ થયો -GMEM/8RE. એટલે આટલી આપણે ઉર્જા પ્લસ આપવી પડે. તમે જાણો જ છો કે હંમેશા આપણે જે આપવી પડતી ઉર્જા હશે એ કેવી હશે, એટલી જ પણ પ્લસ હોય છે. તો પ્લસમાં આન્સર આવ્યો અને કિંમતો મૂકી દઉં. 6.67 × 10⁻30 અરે 10⁻11 તમને અહીંયા આગળ કોઈ કિંમતો આપી છે? ઉપગ્રહનું દળ ને એ બધું આપણને આપેલું છે ને. ચલો મૂકી દઈએ અહીંયા આગળ. તો ઉપગ્રહનું જે દળ છે, તમે એવું પણ કરી શકો, આને સ્મોલ જી વાળા ફોર્મમાંય ફેરવી શકો. જુઓ, થોડુંક સિમ્પલ સ્વરૂપ કરવું હોય તો આને આરી વડે ગુણી અને ભાગી દો તો આટલું જે પદ છે ને GME/RE², એને સ્મોલ જી લખી શકાય ને. તો તમારો જવાબ શું થાય? 1/8 mGRE થયું. હવે ગણતરી ઇઝી પડે. જુઓ, એમ ઉપગ્રહનું દળ 400 કિલોગ્રામ છે, જીની વેલ્યુ 9.8, પૃથ્વીની જે ત્રિજ્યા છે 6400 કિલોમીટર, એટલે 6400 × 10⁻³ મીટર થશે. તો તમારો જે જવાબ છે એ જૂલની અંદર આવશે. ગણી કાઢો કેટલો જવાબ આવે છે. જવાબ જે છે એ હું અહીંયાથી લખી શકું છું 3.13 × 10⁹. 3.13 × 10⁹ જૂલ. આટલી જે ઉર્જા છે એની જરૂર પડે. હવે તમને એ પણ કીધું છે કે એની ગતિ ઉર્જા શું હશે અને સ્થિતિ ઉર્જા શું હશે, શું ફેરફાર થયો હશે. જો તમે જાણો છો કે જેટલી આપણે સૂત્ર લાસ્ટ ટાઈમ મેં જ્યારે સમજાવ્યું ને ત્યારે તમને કીધું હતું કે જેટલી ગતિ ઉર્જા છે એટલી જ કુલ ઉર્જા છે. પણ ફરક શું છે? ગતિ ઉર્જા કેવી છે પ્લસ અને કુલ ઉર્જા કેવી છે માઇનસ. તો એનો અર્થ એવો થયો કે જો આ પ્લસ હોય તો પેલી ઉર્જા મારે કેવી લખવી પડશે? ગતિ ઉર્જા માઇનસમાં ન હોય પણ ફેરફાર માઇનસમાં હોઈ શકે ને. તો એનો અર્થ એવો થયો કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ΔK કેટલો લખશો? આટલો જ પણ માઇનસમાં. જ્યારે સ્થિતિ ઉર્જા કેવી હોય છે? આના કરતાં કેવી છે? ડબલ. એટલે આને 2 વડે ગુણી અને તમે જવાબ લખી શકો છો. તો એક્ઝેક્ટલી તમે શું લખશો એ હું કહી દઉં. લખો આ રીતે કે ગતિ ઉર્જામાં ΔE જેટલા મૂલ્યનો શું થાય? ઘટાડો. ગતિ ઉર્જામાં ΔE મૂલ્યનો ઘટાડો થાય. હું બોલી છું એ તમારે લખવાનું છે. માટે ΔK બરાબર શું થશે? -3.13 × 10⁹ જૂલ. બરાબર. અને સ્થિતિ ઉર્જામાં ફેરફાર કુલ ઉર્જા કરતાં બમણો હોય. સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર કુલ ઉર્જા કરતાં બમણો હોય. એટલે આને 2 વડે ગુણીને લખી દો. એટલે કેટલા થઈ જશે? 6.26 × 10⁹ જૂલ. બરાબર. ΔV બરાબર 6.26 × 10⁹ જૂલ. એ સૂત્રોને આધારે જ આપણે આ વસ્તુ લખી છે. તો અહીંયા આગળ આપણે બધા દાખલા જે છે એ પૂરા કર્યા છે આ રીતે. હવે નેક્સ્ટ ટાઈમથી હું જે સ્વાધ્યાયના દાખલા છે એ તમને કરાવીશ.